હવે જોઈએ અગત્યના સમાચાર। કોસ્મેટિકનો ધંધો કરતા વેપારી કીર્તન ડેવલપર્સના ગોવાળિયા દંપતી તથા ભૂપેન્દ્ર નસીત સામે ઠગાઈની મક્કરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ। વડોદરા શહેરના મક્કરપુરા વિસ્તારમાં આવેલી ઇન્દ્રાનગર સોસાયટીમાં રહેતા હીરારામ ભુતાજી ઘાચી ઉંમર વર્ષ 58 વર્ષ 2018માં કીર્તન ડેવલપર્સ દ્વારા મક્કરપુરા ડેપોની પાછળ નવી બંધાતી મહિમા રેસીકોમ નામની સાઇટમાં ગયા હતા। ત્યાં બિલ્ડર રાજેશ મગન ગોલવિયા, અલકાબેન રાજેશ ગોલવિયા બંને રહે અજીતનાથ કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી કારેલીબાગ તથા ભૂપેન્દ્ર નાથા નસીત રહે સુરત તથા હાલ સ્કાય હાર્મોની કારેલીબાગને મળ્યા હતા। ત્યારે તેમને ફ્લેટ અને દુકાન બતાવી હતી, જેથી તેમને ટાવર એચમાં 22 નંબરની દુકાન પસંદ પડી જતા 15 લાખમાં બુક કરાવી હતી અને બુકિંગ પેટે સહિત પૂરેપૂરી રકમ રોકડા અને ચેકથી રૂપિયા 15 લાખ બિલ્ડરોને પણ ચૂકવી દીધા હતા, જેથી તેમને દુકાન તૈયાર કરીને 2 વર્ષમાં કબજો આપવાનું બિલ્ડર્સે કહ્યું હતું, પરંતુ સાઇટ પર કોઈ પ્રકારની કામગીરી કરાઈ ન હતી, જેથી તેઓએ રાજેશ ગોલિયાને વારંવાર કહેતા તેઓએ વર્ષ 2019માં બાનાખત તથા બાંધકામનો કરાર કરી આપી મિલકતનો કબજો તેમને ડિસેમ્બર 2019 સુધીમાં આપવામાં કહ્યું હતું, પરંતુ તેઓએ અત્યાર સુધી નવું બિલ્ડિંગ કામગીરી બાબતે પૂછતા બિલ્ડરો યોગ્ય જવાબ આપતા ન હતા, જેથી તપાસ કરતા કીર્તન ડેવલપર્સના ભાગીદારોને વેપારી સહિત અન્ય 34 લોકોને ફ્લેટ અને દુકાન બુક વેચાણ આપવાનું કહીને તેમની પાસેથી 3.87 કરોડ પડાવી લીધા હતા, પરંતુ કોઈ દુકાન કે ફ્લેટનો કબજો નહીં કે આપી તેમની સાથે છેતરપિંડી આચરી હતી, જેથી કોસ્મેટિકનો ધંધો કરતા વેપારી કીર્તન ડેવલપર્સના ગોવાળિયા દંપતી તથા ભૂપેન્દ્ર નસીત સામે ઠગાઈની મક્કરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે। અત્રે ઉલ્લેખનીય છે કે તેઓ એસોસિએશન દ્વારા રેરામાં બિલ્ડરો વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી છે। મારું નામ છે દિલસુખ મનસુખભાઈ નંદાસણા અને કીર્તન ડેવલપર્સ નામ છે અને એમની મહિમા રેસીકોમની સાઇટ છે મક્કરપુરામાં। તો બધાને લાલચ આપેલી કે 9 લાખમાં અમને મકાન આપશે, એટલે અમે બધાએ કેશ પેમેન્ટ કરેલું છે અને 2016થી હજી કોઈ રિસ્પોન્સ આપ્યો નથી। અને એને મહિમા રેસીકોમ આપણે જે સાइड ओपनिंगમાં सेलिब्रिटी अपने ये रिश्ता क्या कहलाता है उसमें वो इसी का आती है, उसमें उसको बुलाया था, तो फिर उसे सबको लालच में लपेट में ले लिया और बस પછી ऐसे ही कुछ रिस्पॉन्स मिला नहीं। એ શું કહેશો, કેટલા રૂપિયા તમે ભર્યા હતા, તમારી સાથે ભોગ બનનારા કેટલા છે અને આ ડેવલપર્સના બિલ્ડર્સનું શું માનવું? અમારી સાથે ટોટલ 250 લોકો જેવા ભોગ બનેલા છે અને બિલ્ડરો 3 બિલ્ડર છે, એક રાજેશ ગોલવિયા, અલકાબેન ગોલવિયા અને બીજું કોઈ છે એનું નામ તો મારે જોવું જોઈએ। તો આ કેટલા રૂપિયાની કરી હતી? ટોટલ બધાનું જોડે મિલાવો તો 7 થી 8 કરોડ રૂપિયા જેવું થાય છે। અમે અહીંયા જ્યારે એફઆરઆઈ ફરાવી એમાં 35 લોકો છીએ, 35 લોકોમાં અમારા 3 કરોડ ને 89 લાખ રૂપિયા જેવું થાય છે।